સુરતના પારડીમાં આવેલા પાખંડી પ્રદીપના આશ્રમને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. સરપંચે આરોપ લગાડતા કહ્યું છે કે પાખંડી પ્રદીપના આશ્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હતી. આ બાબતે 3 વખત પ્રદીપને નોટિસ પણ પાઠવવામાં આવી છે. પ્રદીપને કહેવામાં આવ્યું છે કે તે ગ્રામ પંચાયતમાં હાજર થાય, પરંતુ પાખંડી પ્રદીપ તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવતો ન હતો. આ ઉપરાંત જે લોકો પ્રદીપના આશ્રમે જતા હતા, તેને કહેવા જતા હતા, તેવા લોકોને પ્રદીપ ધમકાવતો હતો. તેની લાગવગ ઊંચા અધિકારીઓ સાથે છે, લોકો તેનું કશું નહીં બગાડી શકે તેવું કહીને ધમકી આપતો હતો. આશ્રમમાં મોડી રાત્રે છોકરીઓ આવતી હોવાના આરોપ લાગ્યા છે. સ્વરૂપવાન છોકરીઓ રાતના 1-2 વાગે આશ્રમમાં આવતી હતી, જેને લઈને પ્રદીપને નોટિસ પાઠવવામાં આવી છે. તેને કહેવામાં આવ્યું છે, પરંતુ તે આંખ આડા કાન કરતો હતો અને ગામના કોઈ પણ લોકોને તેના આશ્રમમાં જવાની મનાઈ હતી. બહારથી લોકો આવતા હતા. આશ્રમમાં ઊંચી દિવાલો હતી અને અસામાજિક પ્રવૃત્તિઓ આ આશ્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી થતી હતી. સરપંચનું કહેવું છે કે 8-9 વર્ષથી ગામમાં તેનો આશ્રમ છે. તેનો આશ્રમ ગેરકાયદેસર તો નથી, પરંતુ લોકોનો ફાળો ઉઘરાઈને તેણે આશ્રમમાં આખું સામ્રાજ્ય ઊભું કર્યું છે. યોગના નામે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હતી. ઘણા બધા લોકો ચલણી નોટોના કૌભાંડ બાદ ખુલીને બહાર આવ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 2-2 કરોડ રૂપિયાની નકલી નોટો તેના આશ્રમમાંથી મળી આવી છે. આ ઉપરાંત આશ્રમમાં ભોયરા હોય, વિચાર કરો, આશ્રમમાં ભોયરા હોય છે. બાકી યોગ ગુરુ અને જે આધ્યાત્મના માર્ગે હોય તેમને આ બધી વસ્તુની ક્યાં જરૂર છે? પરંતુ આ પ્રદીપ બાબા તો ખૂબ રોયલ હતા અને શોખીન હતા. રોયલ લાઈફ જીવવાના શોખીન બાબા લોકોની જિંદગી બગાડતા હતા. ત્યારે હવે પોલીસની તપાસમાં અત્યારે તો તે રિમાન્ડ પર છે અને પોલીસ તેની સઘન પૂછપરછ કરી રહી છે. આશ્રમને પણ પોલીસ એક એંગલથી એ તપાસ કરી રહી છે. ત્યારે સાંભળો તેના આશ્રમમાં કેવા કામ ચાલતા હતા. તમારો પરિચય? મારું નામ અલ્પેશ પટેલ છે. હું ધોરણ પારડીનો સરપંચ છું. અલ્પેશભાઈ, તમારા ગામમાં કયો આશ્રમ આવેલો છે અને જે રીતે નકલી નોટ રેકેટમાં જે મુખ્ય સૂત્રધાર કે આશ્રમના જે સંચાલક છે પ્રદીપ, એનું નામ બહાર આવ્યું છે, શું કહેશો? અમારા ગામમાં જે આશ્રમ આવ્યું છે એ વર્ષોથી અહીંયા છેલ્લા 7-8 વર્ષોથી બાંધ્યું છે એમને, ને વર્ષોથી એવું અમને બી લાગે છે કે ખોટું કામ થઈ રહ્યું છે. વારંવાર અમે એમાં જવાની પર અમે કોશિશ કરીએ, પણ અમને અંદર જવા દેતા નથી એ લોકો. ને મેં વારંવાર એ લોકોને નોટિસ પણ આપી છે. નોટિસનો પણ અમને સંતોષકારક જવાબ નથી આપતા એ લોકો. ને અહીંયા બહુ અમને બી લાગે છે કે ખોટી પ્રવૃત્તિ થાય છે. રાતના 1-2-3 વાગે લેડીઝ આવે છે બધી, ને અમે એ માટે પણ નોટિસ આપી છે એ લોકોને કે ભાઈ રાતના આવવા જવા કરવાનું આ બંધ કરો, ખોટી પ્રવૃત્તિ કરવાની. ને લેડીઝને કડક કાર્યવાહી કરવાની હતી, તો પણ અમે નોટિસ આપીને એ લોકોને જણાવ્યું, તો પણ એ લોકો કંઈ સંતોષપૂર્વક જવાબ નહીં આપ્યો અમને. ત્યાર પછી અમે એમને પંચાયતમાં બી બોલાવ્યા, તો પણ પંચાયતમાં બી આવવાની બધા મોટા અધિકારીઓને અમને એ લોકો ફોટા બતાવતા ને આમ તેમ બધું કરતા હતા. એટલે પછી આ વસ્તુ જે થયું ત્યારે એમનું બહાર પડ્યું કે આ વસ્તુ ખોટું કરતા છે એ લોકો, ને એમને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી અમારી ગામ લોકોની માંગ છે. આજે પ્રદીપ છે એનો આટલા વર્ષથી તો ગામ સાથેનો કેવો વ્યવહાર હતો? ગામ સાથેનો કોઈ કોન્ટેક્ટ નથી એમના. ગામના માણસને કોઈના અંદર એમના આશ્રમમાં જવા પણ નહીં દેતા હતા. ને ગામ સાથે તો કોઈ કનેક્ટિવિટી નથી એની. ને કોઈ અંદર શું પ્રવૃત્તિ થાય એવું કોઈ બહાર 15 ફૂટ ઊંચી દિવાલ છે એમની, એટલે બહારથી વ્યક્તિને કોઈને અંદર કંઈ શું થાય છે શું નથી થતું કોઈને કંઈ ખબર પડતી નથી. કંઈક સરકારી ગૌચર જગ્યામાં કંઈક દબાણ કર્યું છે એવું? સરકારી કોઈ ગૌચર જગ્યા નથી એમાં, અને એવું કોઈ દબાણ તો અમને કંઈ લાગતું નથી. આશ્રમમાં ચાલતી ગેરપ્રવૃત્તિઓને લઈને ગ્રામજનોમાં પણ રોષ હતો. પરંતુ કેવું છે, કોઈ કઈ મોટી વ્યક્તિ બની ગઈ હોય, 5-6 તેના લાગવગતા મળતિયા મળી જાય અને તેની આસપાસ ફરવાવાળા લોકો મળી જાય, તેના અનુયાયીઓ થઈ જાય, એટલે એક ખોટું કામ કરતો હોય તો પણ લોકો એનાથી ગભરાતા હોય છે કે ક્યાંક આપણે ફરિયાદ કરવા જઈશું, આપણે આગળ આવીશું તો આપણી જાનને જોખમ થશે. પરંતુ ત્યારે એના કૌભાંડો ખુલે છે, પોલીસ તપાસમાં બધું બહાર આવે છે, ત્યારબાદ લોકો ખુલીને બહાર આવતા હોય છે અને કૌભાંડોના ચિઠ્ઠા ખોલતા હોય છે. પાખંડી પ્રદીપના હજી કેવા કારનામા ખુલે છે તે જોવું રહ્યું.
આ રિપોર્ટમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.